હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. તો અત્યારના ભાગી ગયા છે સવારના 9:30 ને હું પણ કામ કરીને ફ્રી થઈ ગઈ છું. તો આજે અમારે ત્યાં આવવાના છે, હોમવર્ક ખોરવા માટે આવવાના છે. તો આજે છે ને આજે અમારા ઘઉં હતા ને એને અમે આપી દીધા છે. તો આજે ખોરવા આવવાના છે ઘઉં. જો આજે તો જય પણ છે. તો આજે એ વતન જવાના છે, તોરવા આવવાના છે તે. જો કલાસ તો આવી ગયા, હા અવાજ તો આવે છે તો આવી ગયા. તો હાલો આપણે વતન જઈએ ને જય મમ્મી ભાઈ ને બધા ના જ છે. હાલો આપણે વતન જઈએ ત્યાં. હાલે અમારા હમા વતન થઈ ગયા ઘઉં અને આજે પાછા ફોરવા વતન આવી ગયા. બીજા ઓલા જે દેવાના હતા ને હવે જો અમારો આરુ અહીંયા બેઠો. આરુ હાય. જો અહીંયા મારા મમ્મી બેઠા છે. મમ્મી શું કરો છો? મમ્મી કામ કરશે કઈક ને કઈક હોય. આજે તો આપડા ઘઉં ફોરવા આવવાના છે ને આવી ગયા ને? આવી ગયા. તો આજે છે રામનવમી. તો તમને બધાને મારા તરફથી રામનવમીની હાર્દિક શુભકામના. બધાને હાર્દિક શુભકામના રામનવમીની. જો અમારા જેની વતન હારે આવે અમે હુતા છે ઢાળિયામાં અને આવી ગયા છે મારા ઘઉં ફોરવા માટે. જો તમને બધાને બતાવું હમણાં. જય ઉભા છે અહીંયા છે ને આ જય છે, આ બીજા બધા ભાઈઓ છે આવ્યા છે, ઘઉં ફોરવા માટે આવી ગયા છે. હવે જોઈએ કે અમારા ઘઉં કેટલાક થાય છે અને જોઈએ કે કેવી રીતે ઘઉં ફોરે છે. વતન હોય તો પહેલી વખત જોઉં. જો જય છે ને હવે આવડા ઓલા જે કાચકા બધા છે ને એવડે ફણવા ગયા છે અમે. અને આ બધા છે ને ઘઉં એ દેવાના છે આને ઓલી સાઈડ ના બંને. અમારા ભાઈ આવી ગયા ચૂકડીના ભાઈ પાણી ભરીને અત્યારમાં. તો જો જય સામે ક્યાંક આપણે જઈએ હવે જોઈએ કે કેટલા ખૂણી થાય છે. જો આ બધા છે ને ઘઉં એ દેવાના છે આ ને ઓલી સાઈડ ના. આ વતન દઈ દેવાના છે, આ અલગ છે પાછા. રોકવાન છે ને આવડા છે આપણે ચાઇના ટુકડી છે. અને આ અમે ખાલે આવડા ઓલા હમા ફરવા આવતા ને એ ઘઉં છે આ ભરેલા. જો જઈ છે ને બધી ખૂણી ગણે છે. જોઈએ હવે કેટલા થઈ આવી ગયા એમ ને ઘઉં તોડવા માટે. તો 50 ખૂણી એટલી તમે ઘણી વખત ને તમારું ટેલેન્ટ. હવે આને કેવી રીતે આવડો ખાટો છે ને એમાં રાખો ને પછી આમાં ભરતા જવાના છે ને ખૂણીમાં ભરી ભરીને એમાં ફોડવાનું. ફર્સ્ટ વખત જોઈએ છે ને પહેલી વાર. મેં પહેલી વાર જોઉં છું હવે કેવી રીતે ફોરે. જો આમાં ભરવાની હોય ને આમાં ભરતા જાય હવે ફોડતા જાય છે. તો જો આવી રીતે તોરે છે ઘઉં. આ છે મોટો બધો આટો છે અહીંયાથી ભર્યા ભાઈ. અહીંયાથી તોરે છે ઘઉં. હાલો હવે એ પણ એની રીતે ઘઉં ને તોડી દેશે ને આપણે જાય અંદર. તો જો અમારા ઘઉં આજે તો બધે ભયા જાય ને અમારું ખેતર હાવ સાફ થઈ જવાનું છે આજ તો. હાલો આપણે અંદર આવી ગયા છે ફાઇનલી. મેં બધાને પેલા કહી દીધું કે રામનવમી હાર્દિક શુભકામના. બધાને રામ રામ સીતારામ. બધાને સીતારામ રામ રામ ને જય શ્રી કૃષ્ણ. સીતારામ બનાવ્યું હોય ગાજર જીરો. હા હરી તો ભાઈ આરે તું ત્યાંથી મગાવવા જોઈએ. ઓહો તો એ આપડા કામમાં ઓલા ભાઈ આજે નથી લઈ આવ્યા. આજે નહીં મારી પાસે ના થવા આમ હવે આ તો ભાઈ ને જવાનું, આ તો અમારે જવાનું કુતિયાણા. તું જા ગાડી લઈને. હાલો હું જાઉં તો. મમ્મી હું કુતિયાણા જાઉં. મમ્મી કે જાને હાથ પગ ભાંગીને આવી તો પડી રહી છે દીધું. હા હા ડાયરેક્ટ દવાખાના હોય. ડાયરેક્ટ દવાખાને હોય તો જ્યાં. મમ્મી હવે બધા માટે શા મૂકું ને? કેટલો શા મૂકું?
કેટલા થઈ મને એ નથી ખબર. હું 52 7-8 જણા છે કદાચ. તો એટલાનું હોય. હાલો તો મૂકી દઉં ચા, અને જે લોકોને ચા પીવું હોય આવી જાજો ચા પીવા. હી બટાઈ બાફી. બટેટા, હા આજે મારા બટેટા હતા ને બાફા મૂકી દઉં. હું ને જઈ આજે 2 જગડે રામનવમી જ્યાં છે. અમારા મમ્મી ને ભાઈ તો નથી રહ્યા ને મમ્મી, એ નથી રહ્યા. હું ને જઈ ખાલી 2 જ રહ્યા છીએ રામનવમી. રેવાય રામનવમી. આ ગઢપણમાં ભગવાનની ભક્તિ કરો. હું તો આગળ બેસી જાય ભક્તિ કરવા. બધું કરી લઈ ને. હા બધું કરી લે. એક ખાલી ખાઈ ખાઈ દઉં, એ તો ગાય કોણ. બાકી બધું હું કરી નાખે. તો કઈ જાણો તમારું ઘર જાણો. વાહ, તો એમને તો તમે પછી ભક્તિ કરવા ક્યાં જાઓ? તો ગમે ત્યાં જાય. અહીંયા તમને મારે ભાદરમાં ઝૂંપડી બનાવી દે ભક્તિ કરવા. ગિરનારમાં મૂક્યા ભક્તિ કરવા. હાલો હું ચા મૂકું. હેલો ગાઈસ, તો અમે જાય છે અત્યારે કુતિયાણા. હું લેવા? ગાજર લેવા. રતારું. તો મને કહે કે મને ન આવડે એટલે તું આલ મારી યારે લેવા. એટલું હવે તો આવડવું જોઈએ ને લેતા. હમણાં જોતા ન આવડે ને કેવા લેવાનું. અમે કેવા લે ઓહો. ઝીણા ઝીણા લઈ આવીએ પછી તમે રાયડું નાખો. એ વાત સાચી. હાલો હવે અમે જઈએ છીએ કુતિયાણા. આપણે પાછા હવે કુતિયાણા જઈને જ આપણે પાછા મળશું. પેલો તો ફાઇનલી અમે કુતિયાણા આવી ગયા છીએ ને હવે હાજર જોઈએ કેવા છે ને હાજર. પાછા કેટલાનો છે? 80 નો કિલો. 80 ના કિલો. અરે બહુ જ મોંઘા છે. જો પણ અમારી જેમ આજે હાજર લેવા આવી ગઈ છે. કમેન્ટ કરજો. હાલો તો ફાઇનલી અમારા હાજર હોતા ન હવે ક્યાં છે ને હજી મને થોડીક વસ્તુ લેવાની છે તો ત્યાં જાય છે. હેલો ગાઈસ, તો ફાઇનલી અમે આવી ગયા હતા. અમારી થોડીક એવી વસ્તુ લેવાની હતી, આવી ગયા હતા. જો જઈને અડાઈ થઈ છે તો એના માટે પાવડર લેવા હતા ને બને અડાઈ આખા શરીરમાં અડાઈ વડાઈ થઈને પાવડર લેવાનું. આલી તો સાઈસ તો ત્યારે અડાઈઓ નો છે અડાઈ પાવડર ને એક મેં આની તો મારા ભાઈ એક આ લીધો. હાલો હવે અમે જઈએ છીએ ઘરે. આઈના રોકાવું જાવું રોકાઈ જાય. હા હાલો હવે અમે જઈએ છીએ ઘરે, અને હવે આપણે ઘરે જઈને જ પાછા મળશું. મમ્મી તો ફાઇનલી અમે કુતિયાણાથી આવી ગઈ. અને હાજર થઈ એવા જોઈ લો તો એવા જ હોય કે પછી અમે થી જાગો કે તું હાવજી ના ધ્યાન આવી જોઈ લઉં તો અસર છે ને. હા જે ડેરા વાળા છે એવા ખોખન થઈ હતા, બધે હતા એવા. હાસી હસર છે કે હા વળી પાછા કીધા મને કે તું આવા લઈ આવી ને આવા લઈ આવી. જઈ શરબત પીવે જો એકલા દેસાઈ નથી. હા 4 લાખ. મમ્મી ભ્રમ માં રહી ગયા. બાકી જઈને અત્યારે શરબત નો રહેત મને આપણું ચાખવા મૂકી દે. હાય શાંતિ થોડુંક રવા દેજો. તો જો મમ્મી અત્યારે છે ને એ બટેટાની સૂકી ભાજી વઘારે છે મારા માટે. એમ ક્યાં નહીં ખાલી મારા માટે જ વઘારવાની. હાલો હવે ફટાફટ હું છે હમણાં પછી રતાળુ ગાજર ને ઓતન નાખી બાફવા માટે પછી એની ખીર બનાવવાની છે ને મમ્મી. તો ફાઇનલી ગાજર ઓતન જો મસ્તી ના ઉઠાઈ ગયા છે. આવા જોઈએ કે મમ્મી ગાજર ભગોડા વાળા ભગોડા વાળા એની ભગોડા કે ખાઈ ને પછી હું તો પહેલી વાર ભગોડા. તો હું આપડે બધા એવા છે હવે બીજા ખાને ખાના નહીં મને મમ્મી. હા મને ઓલો શેકડી વાળો ભાઈ શેકડી ગયો. હા ને એમ તો મને જ રેકડી વાળો વિચાર ગોપી ગોતી ગયો તો હવે ખાસ નહીં આવતું. બીજી વાર સારું આવી જાય.
હા એવું કોમ દીકતો એવું થાય. ચાલો તો ફટાફટ આપણે પેલા થોડું નાખીને પછી બનાવી નાખી શીરો. આ તો બહુ ભૂખ લાગી છે. હવાનું અમે કાંઈ ખાધું જ નથી. બાકી તમારે ભાખરી ખાઈ જાવ એમ કે. હાલો ફટાફટ અમે બનાવી નાખી શીરો. શીરો નો કહેવાય. તો શું કહેવાય? ઈ અમારના શીરો. કઈ કરતાય નહીં ઈ. એટલે અમે તો કોઈ દી ખાધો ન ખાધો, ખાલી એક જ વખત કર્યો હતો. કેમ કર્યો? કોઈને ન ખાયો તો પછી શું કર્યો? નહીં ને ખાંડ ને દૂધ નાખી એમાં આપણે નાખી દીધું આપણે ખીરની જેમ. મારી ઠીક કહેવાય. તો ફાઇનલી હાજર વતન ફોલાઈ ગયા ને હવે જો મમ્મી ખીર બનાવે છે. મમ્મી કેવી રીતે બનાવવાની હોય ખીર? દૂધ લખાણ ના દેવાનું પછી હલાવવાનું. હલાવી નાખવાનું દૂધ ને ખાંડ નાખીને પછી એનો સ્વાદ શું આવે? તો તું ખાઈ દે. હવે કોઈનું તને ભોગ આવે. એમાં આવી જાય મને અડધો પડતો. જો પેલા મમ્મી ખાંડ નાખી ને પછી નાખ્યું દૂધ. હવે હલાવી નાખવાનું હે ને મમ્મી મસ્તીનું. મસ્ત બની ગઈ જો ખીર. હવે એને ફ્રીજમાં મૂકી દો એટલે હવે ઠંડી થઈ જાય. ઠંડી થઈ હે મમ્મી એવું નહીં ભાવે કે પછી ઠંડી ભાવે? ઠંડી તો એને ફ્રીજમાં મૂકી દો ને. મૂકી દો ફ્રીજમાં મમ્મી. આઈસ્ક્રીમ બની. હાલો જો અમારી ખીર પણ બનવા આવી છે. હવે અમે હમણાં જમવા બેસવાના છે. હવે જોઈએ કે કેવી ખીર બનાવી છે મમ્મીએ. હેલો ગાઈસ, તો ફાઇનલી અત્યારે અમે બેસી ગયા છીએ જમવા. જો ખીર તો મસ્ત ખીર છે રતાળું દાળ બીજું શું છે? સૂકી ભાજી. સૂકી ભાજી. જીવન સૂકી ભાજી. તો મને મારે હમણાં ખીર ખીર ભાત તમને તો ખાવામાં નથી. હે ઈ ખાધું એટલે એમ તમે ખાધી ને પણ મને ઓછું ભાવે ન ભાવે. હવે આજે ખાઈશું જોઈ તેવી ઘણી એમાં આજે મમ્મી કેરી બનાવી જોઈએ મમ્મી ખાવું જોઈએ મમ્મી જોઈ સમજો ભાઈ સોફા ઉભો થઈ ભાઈ હાલો ભાઈ ખાવા અમે ખાવું નથી હાલો હાલો મને તો બહુ આશા છે. હાલે ને ખાવા કેવી છે તને ચાખું તો હું ચાખું હા મસ્ત બની હાલો હા મને હું ચાખું તો તને સમજી આપ આવે બધી ન તો કોઈ નહીં. હાલ ચાલ ચાલ એક ભૂખમાં હાજર હાલે ગાજર જ છે. હાજર જ છે આમ ભાઈ રો બસ અમાર ખાઈને તો ખાલી ખીર જ ભાવે તો જો આ છે સૂકી ભાજી મસ્તીની આ છે રતાળું ગાજરની ખીર હે ને બાકી અને જો તમારો ભાઈ વાહ 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 હવે જઈ જો તો આમાં એક પ્રોબ્લેમ થાય હે ને? ખાઈ લઈ બસ બે ટાઈમ જ ખાઈ લઈ. એવું થાય વાઈ ગયા હવે બધે ખાઈ લેજો એટલે ખાલી ન થાય પેટ બીજું ભૂખ લાગે પાછું. ભૂખ લાગી એવા થશે હાલો હવે હું ફટાફટ ખાઈ લે મને ભૂખ લાગે કેમ ના અંગને જો બનવા મળ્યા હાલો હવે હું ફટાફટ ખાઈ લેવી હેલો ખાઈશ તો અમે જમી પણ લીધું છે અને હમણાં હું જમીને મા પાસે વાસણ લેવા થઈને હે ખાડિયામાં તો ના જો મને ખીચકોલીનું ફરતું છે ને ઉપરથી રેડી દીધું હજી કીટાડા ને આખી નથી ખુલી જો તો કેવું છે મસ્તીની જેવી કેવું તો હારું તો મારું સ્થાન પડી ગયું બાકી છે ને હારું ને કીડ્યું એને થોડું ખાઈ તા તેનો અવાજ તો છે એવું છે તો અવાજ તો છે ને એનો હશે હારું નજીક સંભળાય છે હારું અવાજ બસ હારું જોવે છે એ અવાજ આવે
ગોતે છે આ રોજ ને આવે એમ. હાલો આને ખાઈને આટું થવ એટલે છે ને ખાયાને મેકી આવે. એ નો સાંભળી લઉં આઈ લવ યુ આને એમ મેકી દો છે. તો જો જઈને અહીં બેઠા છે ખાતી આરોટી હવે ખાઈ ખાઈ આ રોટી હા ઈ ખરો તો ખીર વધી ગઈ જોઈએ હમણાં કેવું હતું કેવું જળ સંસ્કૃત કરીને બચ્યું નહીં આવું નાથમાં આવી ગયો તો ખાઈ જાય તો ઉકાળી જાય ઉલાળત ને બિચારાને માર નાખે તેમને લઈ ગઈ નથી કોઈ મેં કેવા ઉપર ભાઈ હવે જઈ હવે અવાજ આવે એટલે ખીલખોડી આવશે ને તો હાલો તમને બધાને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો તો આજ માટે એટલું જ મળીએ પાછા નવા વ્લોગમાં ટાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ ફરવા નહીં આવે